પાટણ શહેરમાં આગામી દિવસોમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ચાલુ થવાની છે, ત્યારે સરકારશ્રી હોય કે નામદાર કલેક્ટરશ્રી હોય, એમને પરીક્ષાની ગંભીરતાને લઈ જાહેરનામા બહાર પાડેલા છે. એ જ રીતે પાટણ નગરપાલિકાની વાત કરું તો પાટણ શહેરમાં સવારે નગરપાલિકાના કચરાના વાહનો તમામ વિસ્તારોમાં, મહેલાપોળ સોસાયટીઓમાં કચરો કલેક્શન કરવા જતા હોય છે. આ જ્યારે કચરો કલેક્શન કરવા જતા હોય છે ત્યારે પાટણ નગરપાલિકાના કચરાની ગાડીમાં સ્પીકર તેમજ જાહેરાતો વારંવાર ચાલુ હોય છે. જાહેરાતો અને સ્પીકર ચાલુ હોવાના કારણે અભ્યાસ કરતા અને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ખૂબ ખલેલ પહોંચે છે. તે મેં નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી અને જે તે શાખાના ચેરમેનશ્રીને પત્ર લખેલ છે કે નગરપાલિકા ધોરણ 10 અને 12ની જે પરીક્ષા શરૂ થાય અને પૂર્ણ થાય ત્યાં સુધી કચરાની ગાડી ઉપર વાગતા તમામ સ્પીકરો બંધ કરવા અને સર્વ હુકમ કરવા માટે વિનંતી કરવા માટે મેં પત્ર લખેલો છે. તેમજ મેં સાથે સાથે વિનંતી કરી છે તો નગરપાલિકાની વિદ્યાર્થીઓનું હિત હોય તો તાત્કાલિક અસરથી આનો અમલ કરાવે એવી પણ વિનંતી કરી છે. અસ્તુ. ભારત માતા કી જય.